અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના એનરિચ્ડ યુરેનિયમનો ભંડાર અમેરિકાને સોંપવા તૈયાર થઈ ગયું છે. એનરિચ્ડ યુરેનિયમનો ઉપયોગ પરમાણુ હથિયારો બનાવવા માટે થાય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે બંને દેશ શાંતિ સમજૂતીની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે જો આ ડીલ થઈ જાય છે તો તેલનો પુરવઠો શરૂ થઈ જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે જો સમજૂતી ઇસ્લામાબાદમાં થાય છે તો તેઓ પાકિસ્તાન પણ જઈ શકે છે. જોકે ઈરાની મીડિયાએ ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ હવામાં વાતો કરી રહ્યા છે. આ તરફ હોર્મુઝ સંકટને લઈને આજે 40 દેશોની વર્ચ્યુઅલ બેઠક યોજાશે. ફ્રાન્સ અને બ્રિટન તેની અધ્યક્ષતા કરશે. આ બેઠક હોર્મુઝમાં નાકાબંધી અને તેનાથી દુનિયામાં તેલ અને પુરવઠા પર પડી રહેલી અસરને લઈને થશે. આ બેઠકમાં અમેરિકા સામેલ નહીં થાય. ગુજરાત હાઈકોર્ટમાં આજે ડબલ જજની બેન્ચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ અમદાવાદના મોટેરા વિસ્તારમાં 45,000 ચોરસ મીટરથી વધુની મુખ્ય જમીન પરત લેવાનો રાજ્ય સરકારનો માર્ગ મોકળો થયો છે, જેને પરત લેવા અમદાવાદ જિલ્લાના કલેક્ટરના હુકમ સામે આશ્રમે કાનૂની રાહ અપનાવી હતી. આ જમીન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ બાજુમાં આવેલી છે. આ જમીન કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિકના આયોજન માટે ઉપયોગી સાબિત થાય તેમ છે. આ ચુકાદો મહેસૂલ સત્તાધિકારીઓ અને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સહિતના બહુવિધ સ્તરો પર લાંબી કાનૂની લડાઈ બાદ આવ્યો છે. ડિવિઝન બેન્ચનો આ નિર્ણય આ વર્ષે ફેબ્રુઆરીમાં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલ અગાઉના ચુકાદા પર આધારિત છે, જેમાં સિંગલ જજે કલેક્ટર અમદાવાદ દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીને માન્ય રાખી હતી અને પુષ્ટિ કરી હતી કે શરતના ભંગ અને દબાણ દૂર કરવાની પ્રક્રિયા કાયદેસર રીતે યોગ્ય છે. બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે. 32 વર્ષીય શેખર કૃષ્ણા યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હતો. આ મામલે સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીને અરેસ્ટ કર્યો છે. 15 એપ્રિલે સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યપાલ સૈયદ અતા હસૈનને લોકભવનમાં સવારે 11 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા હતા. બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં નથી આવી. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે હાલમાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી 2 દિવસમાં તાપમાન 40 થી 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજ્યના 4 શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટમાં 41.9 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે, તો સુરેન્દ્રનગર 41 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે રહ્યું. અમદાવાદમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 2 દિવસમાં તાપમાનનો પારો હજુ 2 થી 3 ડિગ્રી વધી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી લૂ ચાલી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આવતી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના કારણે ચૂંટણીને ખાસ મહત્વ મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવી શકે તેમ છે. તેમના મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરી છે. તે જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરંગપુરા વિસ્તારમાં મતદાન કરશે. સૂત્રો મુજબ ગુજરાતના પૂર્વ સીએમ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી માહિતી મળી છે. દિગ્ગજ નેતાઓના મતદાનને લઈને રાજ્યમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી શંકાસ્પદ રીતે યુરિયા ખાતરની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બોલેરો ગાડીમાંથી બિલ વગરની યુરિયા ખાતરની 100 થેલીઓ મળી આવી હતી. પોલીસે ખાતર અને વાહન સહિત કુલ ₹2,27,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર હાઈવે રોડ પર શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલી બોલેરો ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા પાછળના ભાગે યુરિયા ખાતરની 100 થેલીઓ ભરેલી જોવા મળી હતી. પોલીસે વાહન ચાલક અશોકભાઈ ધનજીભાઈ ઝાપડિયા પાસેથી યુરિયા ખાતરની થેલીઓનું બિલ માંગતા તેમની પાસે કોઈ બિલ મળ્યું ન હતું. આનાથી પોલીસે ખાતરનો જથ્થો શંકાસ્પદ જણાતા કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹27,000ની કિંમતનું યુરિયા ખાતર અને ₹2 લાખની કિંમતની બોલેરો ગાડીનો સમાવેશ થાય છે. આમ પોલીસે ₹2,27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી હળવદ હાઈવે પર શિરોઈ ગામ નજીક એક કારમાંથી આમ આદમી પાર્ટીના 2 સ્થાનિક અને દિલ્હીના આગેવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે કારમાંથી દારૂની 2 બોટલ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹3,22,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં બંને આગેવાનો સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ છે. આ દરમિયાન હળવદ પોલીસની ટીમ મોરબી હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે શિરોઈ ગામ નજીક આવેલી બ્રાહ્મણી નદીના પુલ પાસે એક કારમાં દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ કરતા 2 વ્યક્તિઓ મળ્યા હતા. પોલીસે બંને આગેવાનોને પકડી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ રેલવેના ઓપરેશન રેલ સુરક્ષા અભિયાન અંતર્ગત વાપી આરપીએફે 2 અલગ અલગ કાર્યવાહી કરીને રેલવે સિગ્નલ કેબલ ચોરીના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને કારણે લાખો રૂપિયાની રેલવે સંપત્તિનું નુકસાન અટકાવવામાં આવ્યું છે અને ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરાયો છે. મળતી માહિતી અનુસાર 15 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 8:45 વાગ્યે વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે ટ્રેક સર્કિટ ફેલ થવાની જાણકારી મળી હતી. આથી આરપીએફ અને સિગ્નલ વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સે સિગ્નલ કેબલ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આરપીએફે ત્વરિત કાર્યવાહી કરી 35 વર્ષીય ઉમેશ સહાની નામના આરોપીને ચોરાયેલી કેબલ સાથે રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કલોલ તાલુકાના વાસજડા ગામની સીમમાં જાહેરમાં જુગારધામ પર સાંતેજ પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 3 જુગારીને 12,500 રોકડ સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે એક જુગારી પોલીસને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે વાસજડા ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલા બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈને રૂપિયાથી હાર જીતનો જુગાર રમે છે. માહિતીના આધારે પોલીસે ખાનગી વાહનમાં જઈને ત્યાં જુગાર રમતા હતા ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે જગ્યા કોર્ડન કરીને 3 શખ્સને સ્થળ પર દબોચી લીધા હતા. જ્યારે રમણજી ઠાકોર નામનો શખ્સ પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યો હતો. નવસારી શહેરના વિરાવળ નાકા રિંગ રોડ પર મોડી રાત્રે લોહિયાળ હુમલો થયો હતો. જૂની મારામારીની અદાવત રાખીને 3 શખ્સોએ એક યુવક પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો હતો. ફરિયાદની વિગત મુજબ નવસારીના કાગદીવાડ વિસ્તારમાં રહેતો ઇમરાન તૈયબ શેખ તેના મિત્ર અનિલ ઉર્ફે અશ્વિન બોડી અને ઇરફાન સાથે મોડી રાત્રે વિરાવળ રિંગ રોડ પર આવેલી હોટલમાં જમવા જતો હતો. આ દરમિયાન હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે ઇમરાન સિગરેટ લેવા ઉભો રહ્યો હતો જ્યારે તેના મિત્રો અશ્વિન થોડે દૂર ઉભા રહ્યા હતા. થોડી જ વારમાં ઇમરાન લોહીલુહાણ હાલતમાં અશ્વિન પાસે દોડી આવ્યો હતો. તેણે હાંફતા અવાજે કહ્યું, આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ અને કિશન દુબેએ મને ચપ્પુના ઘા માર્યા છે.